ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે। આપણી શુભ શરૂઆત થઈ ગઈ છે, તો આપણે લાગી જઈએ ડ્યુટી ઉપર અને આપણે કામની શરૂઆત કરી દીધી છે। લેડીઝ ડ્યુટી સવારથી જ ચાલુ થઈ જાય છે। કિચનમાં આપણે આવી ગયા છીએ, ચાય ચડાવી દીધી છે। એમાં આપણે થોડી ચાય પત્તી એડ કરશું અને ચાય ઉકળશે ત્યારે એમાં દૂધ એડ કરીશ અને પછી હું ખાંડ નાખીશ। હું આવી રીતે ચાય બનાવું છું। તમે લોકો કોઈ અલગ રીતે બનાવતા હોય તો તમે મેસેજ કરીને બતાવજો કે તમે કેવી રીતે ચાય બનાવો છો। અને આ રીત મેં મારી ફ્રેન્ડ કનેથી શીખી છે। એ મને આ રીતે બનાવતા એને શીખવાડ્યું છે કે પછીથી ખાંડ આપણે એડ કરીએ ને તો ખાંડ ઓછી ઉમેરવી પડે છે। એના પછી આપણે રોટલી કરશું। તો મેં અહીંયા લોટ બાંધીને પહેલાં જ રાખી દીધો હતો અને હવે આ લોટને મેં થોડો મસળી લીધો છે, કેમ કે ગુજરાતીઓમાં સવારમાં ચાય, રોટલી, માખણ અને અથાણું અને કોકના ઘરે તો ખાખરા એવું પણ હોતું હશે, પણ અમારા ઘરમાં આ છે। તો આમ તો હું કાંઈ ચાખતી નથી, કાંઈ પણ બનાવું એ, પણ 2 દિવસથી મારાથી ચાય મીઠી બની જાય છે। તો મેં પછી આજે ચાય ચાખીને બનાવી કે આજે મીઠી થઈ જશે, તો પછી આજે તો હું ગઈ પડી। સાચું કહું તો મને એટલી બધી ચાય ભાવતી નથી। તમને લોકોને ચાયનું બંધાણ છે કે નહીં, તમે મેસેજ કરીને મને જણાવજો। મેં તો ચાય બંધ જ હતી મારી, મેં બંધ જ હતી પીવાની। અહીંયા આવીને પાછી પીવાની ચાલુ કરી દીધી, નહીં તો મારા મમ્મીના ઘરે હું ચાય નહોતી પીતી। હવે વિચારી રહી છું બંધ કરું, પણ ક્યારે થશે એ ખબર નહીં। સવારમાં બધું શાંત વાતાવરણ પડ્યું હોય ને એમ થાય કે ઓહો, ચારે બાજુ કેવી શાંતિ છે, કેવી શાંતિ છે। સૌથી વધારે અઘરી વસ્તુ હોય તો વેઇટ કરવાનો। તાવડી કઈ ગરમ થશે, કઈ હું રોટલી એના ઉપર મૂકીશ અને કઈ આ રોટલી થશે। એના પછી આપણી બપોર થઈ ગઈ। બપોરે મેં દાળ ભાત બનાવ્યા હતા અને હું આ દાળ બનાવી રહી છું મારી જ ધૂનમાં। તો આજે બપોરે મેં બનાવી હતી દાળ ભાત। દાળનો વઘાર થઈ ગયો છે અને સામે લોટ ને એમાં હળદર, મરચાં ને એ બધું એડ કરીને મૂક્યું છે। એ પાર્ટ ટાઈમ જોબ આપણે ચાલુ કરશું હમણાં 2 કલાક રહીને। તો આપણે દાળ અહીંયા ઉકળવા મૂકી દઈશું। આ પછી ડિનરમાં આજે બનાવી હતી ઈડલી અને દાળ। ઈડલી બનાવવાની રેસીપી મેં એમ કરીને નથી નાખી કે ઈડલી તો કોમન વસ્તુ છે, અત્યારે બધાના ઘરમાં બનતી હોય। તમને કાંઈ ઈડલીની રેસીપી જોવામાં કાંઈ ઇન્ટરેસ્ટ હશે નહીં, તો મેં અહીંયા બનાવીને બસ ખાલી બતાવી દીધી છે। ના તમારો ટાઈમ ખોટી થાય અને વિડીયો લોંગ ના બને। થેન્ક યુ। હવે પાર્ટ ટાઈમ જે હું કહેતી હતી ને એ મેં અહીંયા લોટ લઈ લીધો છે। મરચાં અને હળદર તો પહેલેથી જ એડ કરી લીધા હતા। એમાં જીરું અને તલ એને શેકીને લેવાના છે, એ મેં આમાં એડ કરી દીધા છે। અને આમાં હું હવે આટો તૈયાર કરીશ। હું આ તપેલીમાં આટો એટલા માટે લઉં છું કેમ કે વરસાદની સિઝન છે અને મચ્છર, માખી, મકોડા જ્યાં પણ લોટ ઢોળાઈ જાય કે ખાંડ હોય કે ગોળ હોય એની સ્મેલથી તરત જ આવી જાય છે અને બહુ ચોખ્ખાઈ પણ ખપે। તો એના માટે મેં આમાં લીધી છે કે બહાર ક્યાંય ઢોળાય નહીં અને સારી રીતે હું આમાં આટો મિક્સ કરીને તૈયાર કરી લઉં। તો આમાં મેં ગરમ કરીને થોડું ઘી એડ કર્યું છે અને આને ચમચીથી હું મિક્સ કરું છું, કેમ કે તેલ નહીં, ઘી ગરમ હોય અને હાથ ક્યાંક બળી જાય, તો મેં મિક્સ કરી લીધું છે। એના પછી આપણે લોટ તૈયાર કરી દઈશું અને હું લોટ તૈયાર કરી દીધો છે। હવે
આપણે લોટ એવો તૈયાર કરવાનો છે કે એમાં વારે વારે આપણે અટામણ લેવું ન પડે, ના ઢીલો કે ના કઠણ. એના પછી લોટ બાંધીને મેં સાઈડમાં રાખી દીધો થોડી વાર અને 2 ચમચી ઘીમાં 1 ચમચી ચોખાનો લોટ એડ કરી લીધો છે. અને આ મિશ્રણ આપણે ઘાટું નથી બનાવવાનું, આપણે આને પાણી જેવું પતલું જ રાખશું. કેમ કે જ્યારે આપણે રોટલી વણીએ અને એના ઉપર કોટિંગ લગાવીએ તો સારી રીતે સ્પ્રેડ થઈ જાય. ઘણું જાડું કરી લઈશું તો એ સ્પ્રેડ નહીં થાય. તો આ મેં અહીંયા તૈયાર કરી લીધું છે અને હવે એના આપણે ગુડલા કરશું લોટના. તો એક કરીને અહીંયા ગુડલા આપણે તૈયાર કરી લઈશું. તો મેં આ તૈયાર કરી લીધા છે એક કરીને. તમને એમ થતું છે આવડા મોટા ગુડલા, તો હું અહીંયા બનાવી રહી છું નાસ્તા માટે ક્રિસ્પી પૂરી મસાલાવાળી, અને એના માટે મેં મોટા ગુડલા કર્યા છે. હવે આને બનાવવાનું સ્ટાર્ટ કરશું. તો એક ગુડલું લઈને આપણો ઓરસીઓ છે એની સાઈઝમાં રોટલી વણી લેશું. बेलते रहो 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 बेलते रहो. આપણે આ પૂરી વાણીને તૈયાર કરી લીધી છે. હવે આપણે આના ઉપર આપણે મિશ્રણ તૈયાર કર્યું હતું એ ચોખાનું અને ઘીનું કોટિંગ આપણે એડ કરશું. એના પછી એક જે લગાવ્યું હતું ને મિશ્રણ, એના ઉપર રોટલી બીજી વણીને એના ઉપર મૂકવાની છે અને એના જે ગુડલા બને એમાંથી વધારે નહીં તો 3 થી 4 ગુડલા એમાંથી બનશે અને એની પછી આપણે પૂરી વણી લેવાની છે. તો અહીંયા મેં એક કરીને વણી લીધી છે. તમારો ટાઈમ ખોટી ન થાય એટલે મેં વિડીયો સ્પીડમાં બનાવી દીધો છે. આપણે બનાવતા હોઈએ તો એમ થાય કે આપણે લોટ બાંધી દીધો, હવે એક વણશું. એમાં ટાઈમ ઘણો લાગી જાય છે અને વિડીયો ઘણો મોટો થઈ જાય, એટલે મેં વિડીયોને શોર્ટ કરવા માટે બનાવ્યો તો મોટો જ હતો પણ મેં શોર્ટ કરી નાખ્યો છે. તો અહીંયા મેં પૂરી વણી લીધી છે અને હવે હું આ તેલ કઢાઈમાં એડ કરી રહી છું. તેલને એડ કરું છું, મને સ્પીડમાં કામ ગમતું નથી. તો તેલને પણ ખબર પડી ગઈ છે, ધીમે 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 મ્યુનિસિપાલિટીવાળા પાણી આપણે કંજુસાઈથી દે ને એમ ધીરે ધીરે એડ થાય છે. ખબર નહીં, રસોઈ બનાવતા હોય ત્યારે રોટલી વણાઈ જાય, તવી ગરમ ના થઈ હોય, પૂરીઓ કરતા હોય તેલ ગરમ ના થઈ હોય. મને રાહ જોવી ગમતી જ નથી. તમને કંટાળો આવતો હશે ને કંઈક, અને જે બરાબરની તકડ થઈ પડી હોય એ વખતે જ આમ મોડું થાય, એમ થાય કે કંઈ આ તપેને કંઈ આપણે આ કરીને પરવારી રહી. તો અહીંયા મેં તેલ ગરમ થાય ત્યાં સુધી એકલી વાતો તો ઘણી કરી છે પણ મેં કટ કરી નાખ્યું છે. અને આમાં તેલ ગરમ થાય એટલે પૂરી એડ કરી લીધી અને એને 3-4 મિનિટ પછી મેં પલટાવી દીધી છે. અને આ બનાવતી વખતે ખાસ એક યાદ રાખવાનું છે કે આપણે ફૂલ ગેસે પૂરી નથી બનાવવાની. તેલ ગરમ થઈ જાય, પૂરી એડ કર્યા પછી આપણે ગેસને ધીમો કરી લેવાનો છે. કેમ કે ફૂલ ગેસ રાખવાથી પૂરી બળી જશે અને અંદરથી પણ કાચી રહી જશે. તો આપણે આને કાચી નથી રાખવાની, ધીમા ગેસે કરવાની છે અને ખૂબ જ ધીરજથી પૂરી બનાવવાની છે. તો મેં અહીંયા પૂરી બનાવીને તૈયાર કરી લીધી છે. મસ્ત ગોલ્ડન બ્રાઉન કલરની પૂરી તૈયાર થઈ ગઈ છે. અને આને હું રાતે જમવામાં ચાય પૂરી, આજનું અમારું જમવાનું આ જ હશે, ચાય પૂરી, આવો હળવો નાસ્તાવાળું. અને આજે હું પરિવારવાળાને આ ખવડાવીને ખુશ કરીશ. થેન્ક યુ ફોર વોચિંગ.